જય દ્વારકાધીશ મિત્રો 18 વર્ષની દુલ્હને 3 બાળકોવાળા વિધુરના ઘરે મોકલી દેવામાં આવી. પણ બધું ત્યારે બદલાઈ ગયું જ્યારે એક બીમાર બાળકે તેને મા કહીને બોલાવી અને દરેક હૃદય તૂટીને વિખરાઈ ગયું. 18 વર્ષની ગોરીને એ સાંજે તેના મામાએ ઘઉંના કોથળા જૂના દેવા અને એક 36 વર્ષના વિધુર વચ્ચે એવી રીતે તોડી દીધી હતી જાણે તે કોઈ છોકરી નહીં પણ સોદાનો છેલ્લો હિસ્સો હોય. ઉત્તરાખંડના ઉપરના પહાડોમાં જાન્યુઆરીની ઠંડી સાંજ જલ્દી ઢળી જતી હતી. દેવદારના વૃક્ષો વચ્ચે ફસાયેલી હવા સીટી વગાડતી નીચે આવતી અને પથ્થરની છતો પર જામેલો બરફ આખા ગામને એક એવા સન્નાટામાં બાંધી દેતો જેમાં કોઈની ઈચ્છાનો અવાજ નહોતો સંભળાતો. ગોરી પોતાના મામા રઘુવીરના આંગણામાં ઊભી હતી. તેની આંગળીઓએ પોતાની મૃત્યુ માતાની જૂની ઊની ઓઢણીને કસીને પકડી રાખી હતી. ચહેરા પર આંસુ નહોતા. રડવાનું તેણે ઘણો સમય પહેલાં જ છોડી દીધું હતું. જ્યારે તેને સમજાઈ ગયું હતું કે સ્ત્રીઓને આંખોનું પાણી મોટા ભાગે ઘરના પુરુષોના નિર્ણયો નથી બદલી શકતું. અંદર સગડી પાસે વાત નક્કી થઈ રહી હતી. છોકરી સીધી છે, મજબૂત છે, ખેતરનું કામ જાણે છે. રઘુવીરે બેશરમીથી કહ્યું, 3 બાળકોનું ઘર સંભાળી લેશે. સામે બેઠેલો માણસ લાંબો પહોળા ખંભાવાળો અને ચૂપ હતો. તેનું નામ દેવેન્દ્ર નેગી હતું. 3 વર્ષ પહેલાં પત્ની મીરાને ગુમાવી ચૂક્યો હતો. ચહેરો કઠોર નહોતો, બસ થાકેલો હતો. જાણે શોકે એનો અવાજ પણ પોતાની સાથે દફનાવી દીધો હોય. એ રાત્રે કોઈ શરણાઈ ન વાગી, ન મહેંદી, ન હાસ્ય, ન બહેનપણીઓ. ગામના નાના મંદિરમાં 2 સાક્ષીઓ વચ્ચે ઉતાવળમાં ફેરા પૂરા કરવામાં આવ્યા અને ગોરીને એ જ રાત્રે દેવેન્દ્રના ઘરે મોકલી દેવામાં આવી. દૂર પહાડી ઢોળાવ પર તેનું ઘર સફરજનના બગીચા અને પગથિયાવાળા ખેતરો વચ્ચે એકલું પડ્યું હતું. પથ્થરની દિવાલો ઠંડી રોકી રહી હતી પણ અંદર હજી પણ કોઈ બીજી સ્ત્રીની કમી ગુંજી રહી હતી. દરવાજાની અંદર 3 જોડી આંખો તેને જોઈ રહી હતી. સૌથી મોટો આરવ 8 વર્ષનો હાથ વાળીને ઊભો હતો, જાણે બાળપણ પહેલાં જ મોટો થઈ ગયો હોય. તેની પાછળ 5 વર્ષનો મનુ હતો, ચૂપ અને ડરેલો. સૌથી પાછળ 3 વર્ષની છવી, જે પોતાના ભાઈનો કુર્તો પકડીને અડધો ચહેરો છુપાવીને ઊભી હતી. નમસ્તે, ગોરીએ ધીમેકથી કહ્યું. આરવે કોઈ જવાબ ન આપ્યો. તે પાછો ફરી ગયો. શરૂઆતના થોડા દિવસો ગોરી માટે અપમાન, થાક અને અસહજતાનો ઘેરો આવરણ હતા. ચૂલો ધુમાડો કાઢતો, રોટલીઓ બળી જતી, કૂવાનું બરફ જેવું પાણી હથેળીઓ ચોરી નાખતું. તેને છવીના વાળ સરખી રીતે ઓળવતા નહોતા આવડતા. મનમાં રડવાનું કારણ સમજાતું નહોતું અને આરવ તો જાણે એ માની ચૂક્યો હતો કે તેના જીવનમાં આવનારી દરેક સ્ત્રી એક દિવસ જતી રહેશે. પરંતુ ગોરીએ હાર ન માની. દેવેન્દ્ર ઓછું બોલતો હતો, છતાં રોજ સવારે ચૂલા પાસે એક નાની ચિઠ્ઠી મળી જતી. ચીડનું નહીં, ઓક બાજનું લાકડું સળગાવજે, મોડે સુધી તપશે. મનુને દાળમાં
અજમો પસંદ છે. છવીને રાત્રે ડર લાગે તો તેની પીઠ પંપાળી દેજે. એક સવારે ફૂટેલી થાળી નીચે બીજું પણ લખેલું મળ્યું હતું. બધું પહેલી જ વારમાં સાચું થવું જરૂરી નથી. આ શબ્દો ગોરીને આગ કરતાં પણ વધારે હુફાળા લાગ્યા. પછી મુસીબત આવી. છવીને સખત તાવ જકડી લીધી. બાળકીએ જમવાનું છોડી દીધું. આંખો બળવા લાગી અને બબડાટમાં તે વારંવાર પોતાની મૃત માતાને બોલાવતી રહી. ગોરીએ 3 રાતો ઊંઘ્યા વગર વિતાવી. તુલસી અને પુદીનાનો ઉકાળો બનાવ્યો. ભીના કપડાં બદલ્યા. બાળકીને છાતીએ લગાડીને પોતાના શરીરની ગરમી આપી. ત્રીજી સવારે દેવેન્દ્ર દરવાજા પર ઊભો રહ્યો અને અંદર જોતો રહ્યો. તેણે ગોરીને પોતાની દીકરીને એવી રીતે હાથમાં ઝુલાવતી જોઈ જાણે તે ખરેખર તેના જ પેટથી જન્મી હોય. પરોઢના આછા જ્વાળામાં છવીએ આંખો ખોલી અને તાવમાં તૂટતા અવાજે ગણગણી, "માં!" એ એક શબ્દ ઘરમાં જામેલા બરફમાં પહેલી તિરાડ પાડી દીધી. થોડા દિવસ પછી ગોરીએ આંગણાની પાછળ અખરોટના ઝાડ નીચે મીરાની નાની અમથી સમાધિ જોઈ. તેણે જંગલી ફૂલ મૂક્યા અને માથું ઝુકાવીને કહ્યું, "હું તમારી જગ્યા લેવા નથી આવી. બસ તમારા બાળકોને ફરી ક્યારેય એકલા નહીં પડવા દઉં." પાછળ ઊભેલા આરવે પૂછ્યું, "તમે માનું નામ બરાબર લખ્યું છે ને?" "હા," ગોરીએ કહ્યું. છોકરાએ પહેલીવાર તેની આંખોમાં સીધું જોયું. ત્યાં પોતિકાપણું નહોતું, પણ નફરત પણ પહેલા જેટલી નહોતી રહી. પછી એક રાત્રે ગોશાળા પાસેથી પસાર થતી વખતે ગોરી થંભી ગઈ. અંદર દેવેન્દ્ર પોતાના જૂના સાથી હરીશ સાથે વાત કરી રહ્યો હતો. "મેં તેની સાથે લગ્ન દિલથી નહીં, જરૂરિયાતથી કર્યા હતા." દેવેન્દ્રનો અવાજ આવ્યો. ઘર અને બાળકો માટે કોઈનું હોવું જરૂરી હતું. બસ આટલું જ ગોરીએ સાંભળ્યું. બાકીના શબ્દો તેના કાન સુધી પહોંચતા પહેલાં જ તૂટી ગયા. તેની અંદર કંઈક ચૂપચાપ મરી ગયું. તેને લાગ્યું કે તે કોઈ સ્ત્રી નથી, બસ કામ કરતો એક હાથ છે. સવાર થતાં પહેલાં તેણે ટેબલ પર એક ચિઠ્ઠી મૂકી. "જો હું આ ઘરમાં માત્ર એક પડછાયો જ હોઉં તો વસંત આવતા પહેલાં મને જવા દો." ઓઢણી કસીને લપેટી દરવાજો ખોલ્યો અને બરફથી ઢંકાયેલા રસ્તા પર ચાલી નીકળી. જ્યારે દેવેન્દ્રએ એ ચિઠ્ઠી વાંચી ત્યારે બહાર આવતા આવતા તેના ચહેરાનો બધો જ રંગ ઉડી ગયો હતો. હવા ગોરીના પલંગના પગલાંના નિશાન ભૂંસી રહી હતી અને એ નિશાન સીધા એ જામેલા નાળા તરફ જઈ રહ્યા હતા, જ્યાં પહાડ મોટા ભાગે લોકોને હંમેશા માટે ગળી જતો હતો. દેવેન્દ્રના હાથમાં એ ચિઠ્ઠી ધ્રુજી રહી હતી. બહાર બરફનું તોફાન વધી ગયું હતું. તે કાંઈ પણ વિચાર્યા વિના માત્ર એક પાતળું સ્વેટર પહેરીને ઘરની બહાર દોડ્યો. પવનમાં સુસવાટા તેના ચહેરા પર બરફની સોયની જેમ વાસી રહ્યા હતા, પણ તેની નજર જમીન પર રહેલા ગોરીના પગલાંના નિશાન શોધી રહી હતી, જે ધીમે ધીમે બરફ નીચે દબાઈ રહ્યા હતા. નિશાન ખરેખર એ થ્રીજી ગયેલા નાળા તરફ જઈ રહ્યા હતા. આ એ જગ્યા હતી જ્યાં બરફ નીચે ઊંડી ખીણ હતી. થોડે દૂર ધુમ્મસની વચ્ચે તેણે
ગોરીનો લાલ ઓઢણીવાળો પડછાયો દેખાયો. તે નાળાની બિલકુલ કિનારે ઊભી હતી. એક ડગલું આગળ અને બધું જ ખતમ થઈ જાત. ગોરી દેવેન્દ્રના ગળામાંથી એક એવી ચીસ નીકળી જેણે પવનના અવાજને પણ ચીરી નાખ્યો. ગોરી ચોંકી ગઈ. તેને પાછળ ફરીને જોયું. દેવેન્દ્ર હાંફતો હાંફતો તેની પાસે પહોંચ્યો અને તેનો હાથ મજબૂતથી પકડી લીધો. મને જવા દો, ગોરી રડતા રડતા અવાજે બોલી, પણ તેની આંખોમાં આંસુ બરફ બની ગયા હતા. મારે એવા ઘરમાં નથી રહેવું જ્યાં મારી કોઈ કિંમત નથી, જ્યાં હું માત્ર એક મજબૂરી અને જરૂરિયાત છું. દેવેન્દ્રએ તેને પોતાની તરફ ખેંચી અને તેના ખંભા પકડીને તેને હચમચાવી નાખી. તે મારી અડધી જ વાત સાંભળી. ગોરી, દેવેન્દ્રનો અવાજ કાંપી રહ્યો હતો. તે એ કેમ ન સાંભળ્યું જે મેં હરીશને એના પછી કહ્યું હતું. ગોરી આવક બનીને તેને જોતી રહી. દેવેન્દ્રએ એક ઊંડો શ્વાસ લીધો અને ભીની આંખે કહ્યું, મેં હરીશને કહ્યું હતું કે મેં લગ્ન જરૂરિયાતથી કર્યા હતા. ઘર માટે કોઈનું હોવું જરૂરી હતી. પણ જ્યારથી ગોરી આ ઘરમાં આવી છે, તેણે પોતાની મમતાથી આ પથ્થરના મકાનને ફરીથી ઘર બનાવી દીધું છે. તેણે મારા બાળકોને જિંદગી આપી છે અને મારા મરી ચૂકેલા હૃદયને ફરી ધડકતા શીખવાડ્યું છે. હવે તે મારી મજબૂરી નથી, મારો શ્વાસ બની ગઈ છે. ગોરીના કાન પર તેને વિશ્વાસ નહોતો આવતો. જે શબ્દો તેણે અધૂરા સાંભળીને છોડી દીધા હતા, તે હકીકતમાં એક સુંદર પ્રેમની અને સ્વીકૃતિની શરૂઆત હતા. આ ઘર, આ બાળકો અને હું, અમે તારા વિના અધૂરા છીએ. ગોરી, પ્લીઝ ઘરે પાછી ચાલ. દેવેન્દ્રએ પહેલીવાર ગોરીના કપાળ પર પોતાનો હાથ પ્રેમથી ફેરવતા કહ્યું. ગોરીની અંદર જામેલો બધો જ બરફ ઓગળી ગયો. તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી અને દેવેન્દ્રના ખંભે માથું મૂકી દીધું. જ્યારે બંને ઘરના આંગણામાં પાછા ફર્યા, ત્યારે દરવાજા પર ત્રણેય બાળકો ઊભા હતા. તેમની આંખોમાં ડર હતો. ગોરીને જોતા જ નાનકડી છબી દોડીને તેના પગે વળગી ગઈ અને બોલી, માં, તમે ક્યાં ગયા હતા? મને બહુ ડર લાગતો હતો. મનુએ પણ ગોરીનો હાથ પકડી લીધો. પણ સૌથી મોટું આશ્ચર્ય ત્યારે થયું જ્યારે 8 વર્ષનો આરવ, જેણે ક્યારેય ગોરી સાથે સરખી રીતે વાત નહોતી કરી, તે ધીમેથી આગળ આવ્યો. તેના હાથમાં ગોરીની એક બંગડી હતી જે ઉતાવળમાં ટેબલ પર રહી ગઈ હતી. તેણે બંગડી ગોરીના હાથમાં આપી અને ધીમા પણ મક્કમ અવાજે કહ્યું, હવે ક્યારેય અમને છોડીને ન જતા. માં શબ્દ સાંભળતા જ ગોરીએ ત્રણેય બાળકોને પોતાની બાથમાં લઈ લીધા. દેવેન્દ્ર દરવાજા પાસે ઊભો આ નજારો જોઈ રહ્યો હતો. તેના ચહેરા પર વર્ષો પછી એક સાચી અને સંતોષભરી મુસ્કાન હતી. 18 વર્ષની ગોરી, જે એક નિર્જીવ વસ્તુની જેમ સોદામાં આવી હતી, તેણે પોતાના પ્રેમ અને સમર્પણથી એક આખો પરિવાર જીતી લીધો હતો. આજે એ ઘર ખરા અર્થમાં કોઈનું પોતાનું બની ગયું હતું. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો.
ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.